જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મન તથા જીવનમાં દરેક પ્રકારના સુખ અને શાંતિ પ્રદાન કરતી આ શરદ પૂર્ણિમાની તમને ખૂબ શુભેચ્છાઓ। આ ધરાતલ પર અમૃતની વર્ષા કરવા માટે ચંદ્રદેવ તમને અને તમારા પરિવાર પર પોતાની કૃપા, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને શાંતિની વર્ષા કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ। આસો માસની આ પૂર્ણિમા તિથિ આપણા માટે અત્યંત વિશેષ છે, કારણ કે આ એ જ દિવસ છે જ્યારે ચંદ્રદેવ પોતાની 16 કલાઓ સાથે સંપૂર્ણ રૂપે ખીલ ઉઠે છે। અને આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રજની ગોપીઓ સાથે મહારાસ નૃત્ય કર્યું હતું અને ભગવાનની આ પરમ અદ્ભુત અને દિવ્ય લીલા આ જ દિવસે ઘટિત થઈ હતી। આજના દિવસે ચંદ્રમાના કિરણોથી એવી વિશેષ રોશની, પ્રકાશ અને સંજીવની અમૃતની ધારા વહે છે, જે માનવજાતને માત્ર સારું આરોગ્ય જ પૂરું પાડતી નથી, પરંતુ તેમની આધ્યાત્મિક ઉન્નતિને તીવ્ર ગતિથી વધારી શકે છે। આધ્યાત્મિક સાધના માટે આ શરદ પૂર્ણિમાની રાત્રિ અત્યંત મહત્વપૂર્ણ કહી છે। તો ચાલો આજના એવા સુંદર, સુખમય અને શાંતિમય મંગલમય અવસરે આપણે શરદ પૂર્ણિમાની કથા શ્રવણ કરીએ। અને હા, આ કથાના અંતે તમારા માટે આ સુંદર હૃદયસ્પર્શી દિવ્ય ભજન પણ છે। તો આવો આજની કથા આરંભ કરીએ। આ કથા છે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સર્વોત્તમ ભક્ત બ્રજની ગોપીઓ સાથે જોડાયેલી। અને શરદ પૂર્ણિમાના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ આ મહારાસ નૃત્ય લીલા કરી હતી। આ ત્યારની વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની વય 8 વર્ષ થઈ ચૂકી હતી। તે સમયે એક દિવસ શરદ ઋતુની રાત્રિમાં જ્યારે ચંદ્રમા પોતાની સંપૂર્ણ 16 કલાઓ સાથે આકાશમાં ઉદિત થયા હતા અને ચારેકોર તેમની મધુર ચાંદની વિખેરાઈ હતી। અનેક પુષ્પો અને ડાળીઓ આ સુંદર શ્વેત વાતાવરણમાં સુગંધિત હવાજળ પર નૃત્ય કરી રહ્યા હતા। ભમરાઓ પોતાની સુગંધ પસારિત કરતા અનેક પુષ્પો પર વિહાર કરી રહ્યા હતા। અને ત્યારે શ્રી કૃષ્ણને યાદ આવ્યું કે કેવી રીતે વૃંદાવનની ગોપીઓએ તેમને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યાયનીની પૂજા, આરાધના અને વ્રત કર્યું હતું। તેથી તે બધાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું કે શરદ પૂર્ણિમાની રાત્રિ આ મહારાસ નૃત્ય માટે સર્વોત્તમ થઈ શકે છે। હકીકતમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમ ભગવાન છે અને તેઓ તમામ ઈચ્છાઓ અને પ્રકૃતિ ગુણોથી પર છે, પરંતુ તેઓ પોતાના ભક્તોની ઈચ્છા પૂર્તિ માટે પોતાને સાધન બનાવે છે। અને તે શરદ પૂર્ણિમાના દિવસે પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમણે બ્રજ ગોપીઓ સાથે મહારાસ નૃત્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ભૌતિક દૃષ્ટિથી જોવામાં આવે તો ભગવાન દ્વારા કરેલું આ રાસ નૃત્ય સામાન્ય સ્ત્રી અને પુરુષ વચ્ચેના નૃત્ય જેવા લાગે છે, અને ઘણા વખત લોકો તેને પોતાની મર્યાદિત ભૌતિક દૃષ્ટિથી જોવાની અને સમજવાની કોશિશ કરે છે, જેના કારણે તેને ખોટું સમજવામાં આવે છે। અને સામાન્ય માનવ પોતાની બંધ અવસ્થામાં જ્યારે તેનું અનુસરણ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે આ દિવ્ય લીલાને સમજ્યા વિના માત્ર તેની તરફ દોષ જ ઠોકે છે। તેથી ભગવાનના આ રાસ નૃત્ય લીલાને આપણે ક્યારે પણ સામાન્ય નહીં સમજવું જોઈએ। ભગવાન સ્વયં પ્રકૃતિના તમામ ગુણોથી ઉપર છે, તેમના અંદર આપણા જેવા કોઈ પણ ભૌતિક વિકાર નથી। તેથી આપણે ભગવાનની આ લીલાને પોતાની ભૌતિક ઇન્દ્રિયો દ્વારા ક્યારેય સમજી શકતા નથી। આ વાતને આપણને હંમેશા યાદ રાખવી જોઈએ। તેથી તેનો સર્વોત્તમ ઉપાય એ છે કે આપણે આપણા આચાર્યોના આદેશો અને તેમના દ્વારા આપેલા નિર્દેશોનું જ અનુસરણ કરીએ, કારણ કે વૃંદાવનની ગોપીઓની સ્થિતિ ભગવાનના તમામ ભક્તોમાં સર્વોચ્ચ અને સર્વોત્તમ છે। શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃત ગ્રંથમાં પ્રેમ અને કામ વચ્ચેના તફાવતને સમજાવતા લખે છે કે કામ અને પ્રેમ બે અલગ લક્ષણ ધરાવે છે, સ્વરૂપમાં અનોખું આત્મેન્દ્રિય પ્રીતિ અને વાંછા ધરાવે છે। કામ એ સ્વયંની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છા છે, પરંતુ શ્રી કૃષ્ણની ઇન્દ્રિયોને પ્રસન્ન કરવાની ઈચ્છાને પ્રેમ કહે છે। તેથી ગોપીઓ દ્વારા કરેલું આ રાસ નૃત્ય શ્રી કૃષ્ણની ઈચ્છા પૂર્તિ માટે કરવામાં આવ્યું હતું। તેથી તે પૂર્ણ અને શુદ્ધ પ્રેમનું પ્રતીક છે। શરદ ઋતુની રાત્રિમાં આકાશ ચંદ્રમાના પૂર્ણ કલાઓથી પ્રકાશિત થઈ રહ્યું હતું। ક્ષિતિજ પર લાલીમાં છવાઈ ગઈ હતી। બિલકુલ એ જ રીતે જ્યારે એક પતિ પોતાની પત્ની સાથે લાંબા સમયના વિરહ પછી મળીને તેના મુખને કુમકુમથી શોભિત કરે છે। વૃંદાવનના વનમાં વસંત અને શરદ બંનેનો પ્રભાવ દેખાઈ રહ્યો હતો। પુષ્પો અને લતાઓ પોતાની પૂર્ણ યુવાનાવસ્થામાં ખીલેલા હતા। વાતાવરણમાં સુંદર સુગંધિત હવા વહી રહી હતી। યમુનાના પાણીમાંથી ઉડતી ઠંડી જળની બૂંદો આસપાસના સ્થળને ઠંડુ અને મધુર બનાવી રહી હતી। યમુના નદીએ પોતાના હાથોથી પોતાના કિનારાઓ પર નરમ રેત છાંટી હતી, અને એવા સમયે યમુના કિનારે વંશીવટ પર શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય બાંસુરીની મધુર ધૂન છેડી અને તમામ ગોપીઓને બોલાવવા લાગ્યા। આ બાંસુરીની ધૂનમાં વિશેષ વાત એ હતી કે તે માત્ર એક જ રાગ સાંભળવી નહોતી, પરંતુ વૃંદાવનમાં જેટલી પણ ગોપીઓ હતી જેમણે કૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તે તમામના નામ બોલાવીને દરેકને વ્યક્તિગત રીતે ભગવાનનો સંદેશ આપી રહી હતી। દરેક ગોપીને કૃષ્ણની આ બાંસુરીના સૂરમાં પોતાનું નામ સાંભળાઈ રહ્યું હતું, અને તેમાં સંદેશ પણ હતો કે કૃષ્ણ તમારો સાથે નૃત્ય કરવા ઈચ્છે છે। તે સમયે આ તમામ ગોપીઓ પોતપોતાના ઘરોમાં વિવિધ કાર્ય કરી રહી હતી, જેમ કે કેટલીક ગાયના દૂધ કાઢી રહી હતી, કેટલીક પોતાના બાળકોને ખાવું ખલાવી રહી હતી, કેટલીક ઘરની કામોમાં વ્યસ્ત હતી। અને તેમ છતાં શ્રીકૃષ્ણનો સંદેશ મળતા જ તેઓ બધા જ પોતપોતાના કામ અધૂરા છોડીને તરત એ જ ક્ષણે ભગવાનની આ ઈચ્છા પૂરી કરવા મધ્યરાત્રિના સમયે ભગવાનના પાસે પહોંચી ગઈ। તે સમયે તેમની એકમાત્ર ઈચ્છા શ્રીકૃષ્ણની ઈચ્છા પૂરી કરવા અને તેમને પ્રસન્ન કરવાનું હતી। તેથી આ રાસલીલા નૃત્ય દૈવી સ્તર પર કહેવાય છે।
જ્યારે તમામ ગોપીઓ આવા રીતે ભગવાનની પાસે એકત્રિત થઈ ગઈ ત્યારે ભગવાને તેમની પરીક્ષા લેતા મજાકમાં તેઓને કહેવા લાગ્યા, હે ગોપીઓ, તમારું બધાનું અહીં મારા પાસે સ્વાગત છે. બતાવો, શું વાત છે? વૃંદાવનમાં બધું સારું તો છે ને? હું તમારી કેવી રીતે સેવા કરી શકું? વૈસે તમને આ રીતે મધ્યરાત્રે તમારા ઘરોને છોડી અહીં આવું ન જોઈએ, કારણ કે આ સમય જંગલમાં ઘણા હિંસક પશુઓ પોતાનો શિકાર શોધતા ફરી રહ્યા હોય છે. એવા સમયે તમે બધાએ આ રીતે મુક્ત થઈને વિહાર ન કરવો જોઈએ. અને વૈસે પણ તમે બધા જ યુવાન અને સુંદર સ્ત્રીઓ છો. સામાજિક દૃષ્ટિએ પણ તમારા માટે આ રીતે મધ્યરાત્રે એકલા તમારા પતિ વગર બહાર ફરવું સારી વાત નથી. તેથી તરત જ પાછા તમારા ઘરોમાં જાઓ. તમારા પતિઓ તમારી રાહ જોઈ રહ્યા હશે. જ્યારે ગોપીઓ શ્રીકૃષ્ણના આ પ્રકારના ઔપચારિક વચનો સાંભળ્યા ત્યારે તેઓ બધા જ ખૂબ ઉદાસ થઈ ગઈ. તેમને ક્રોધ પણ આવ્યો કે એક તો કૃષ્ણ પહેલાં બોલાવે છે ને પછી હવે આવું કહે છે. પરંતુ અંતે તેઓ બધા જ ગોપીઓ કૃષ્ણ સામે રડવા લાગી અને રડતા રડતા તેમને કહેવા લાગી, હે કૃષ્ણ, તમે અત્યંત ક્રૂર છો. ભલે તમે પરમ ભગવાન હો અને તમારી ઈચ્છા પ્રમાણે કંઈ પણ કરી શકો, પણ અમે સંપૂર્ણ રીતે તમને સમર્પિત છીએ. અમે બધું છોડી તમારી પાસે આવી છે. અમે તમારી ભક્ત છીએ. કૃપા કરીને અમારો ત્યાગ ન કરો. તમને પતિરૂપે મેળવવાની અમારી ઈચ્છાને પૂર્ણ કરો. અમારા હૃદયને તમે આકર્ષ્યું છે અને તમારા બોલાવાથી જ અમે અહીં આવી છીએ. જેમ ભગવાન નારાયણ પોતાના શરણમાં આવેલા ભક્તોને સ્વીકાર કરે છે, એ જ રીતે તમને પણ તમારા શરણમાં આવેલી અમને સામાન્ય ગ્વાલકન્યાઓને સ્વીકાર કરવું જોઈએ. જ્યારે કૃષ્ણએ ગોપીઓને આ રીતે આર્તનાદમાંથી નીકળેલી પ્રાર્થના સાંભળી ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે તે તમામ ગોપીઓની ઈચ્છા પૂર્ણ કરતા શરદ પૂર્ણિમાની રાત્રિમાં ચંદ્રના પ્રકાશમાં મહાન નૃત્ય લીલા કરી, જેને જોવા માટે આકાશમાં બધા દેવી દેવતા એકત્રિત થઈ ગયા અને તેમાં ભાગ લેવા માટે સ્વયં ભગવાન શિવ વૃંદાવનની ધરતી પર આવી પહોંચ્યા. ચારે દિશાઓ એક સૂર અને તાલમાં નૃત્ય કરવા લાગી. આકાશમાં ગંધર્વ, યક્ષ, કિન્નર અને અપ્સરાઓ પોતપોતાના વાદ્યયંત્રો વગાડતા નૃત્ય અને ગાન કરવા લાગ્યા. ભગવાનની આ દિવ્ય આધ્યાત્મિક અલૌકિક લીલાને જોઈને બધા લોકોના વાસીઓ તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. અને આ રાસ નૃત્ય શરદ પૂર્ણિમાની આ જ રાત્રિમાં થયું હતું, કારણ કે તે બ્રહ્માજીની એક રાત્રિ જેટલું ચાલ્યું હતું. તેથી શરદ પૂર્ણિમાના દિવસે આપણે ભગવાનની આ દિવ્ય લીલાને યાદ કરતા સમજી શકીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તો પર કૃપા કરવા માટે, તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે સદાય તત્પર રહે છે. અને તેમના બધા ભક્તોમાં સર્વોત્તમ છે વૃંદાવનની ગોપીઓ. અને એ જ ગોપીભાવમાં તો શ્રી ચૈતન્ય મહાપ્રભુ ગાય છે, આશ્લેષવા પાદરતા પિનષ્ટ મા મદનાવ મર્મતા કરો તવા યથા તથા વિધા ધાતુલમ પટુમત પ્રાણનાથસ્તુ સવન પરહ. અર્થાત શ્રીકૃષ્ણ સિવાય મારા કોઈ પ્રાણનાથ નથી. તેઓ જ સદાય રહેશે. ભલે તેઓ મારું આલિંગન કરે અથવા દર્શન ન આપી મને આહત કરે, તેઓ નટખટ કંઈ પણ કરે તો પણ કરે. તેઓ બધું કરવા માટે સ્વતંત્ર છે, કારણ કે તેઓ મારા નિત્ય આરાધ્ય પ્રાણનાથ છે. ગોપીઓને સામાન્ય માનનારા લોકોએ આ સમજવું જોઈએ કે વૃંદાવનની ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ ન હતી. તેઓ ભગવાનના શુદ્ધ ભક્ત અને નિત્ય પાર્ષદ હતા, જેમના માટે શ્રીકૃષ્ણ જ એકમાત્ર સ્વામી હતા. તેમની ઈચ્છા પૂર્ણ કરવી જેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું અને તેમની કોઈ પણ પ્રકારથી સેવા કરવી જેમના નિત્ય ધર્મમાં હતું. અને એ જ કારણ છે કે જ્યારે દ્વારિકામાં ભગવાનની કોઈ પણ રાણીએ પોતાના પતિ શ્રીકૃષ્ણના માથાના દુખાવા ઠીક કરવા માટે પોતાના પગ ધૂળવાથી મના કરી દીધી, માત્ર આ ભયથી કે આવું કરવાથી તેમને નરકમાં નહીં જવું પડે. બીજી બાજુ શ્રીકૃષ્ણને સ્વસ્થ કરવા માટે જ્યારે નારદ મુનિ વૃંદાવનમાં ગોપીઓ પાસે ગયા ત્યારે તમામ ગોપીઓ ભરભર કરી પોતાના પગ ધૂળી આપવા લાગ્યા. તેઓ જાણતી હતી કે આવું કરવાથી તેમને નરકની પીડા સહેવી પડી શકે છે, પરંતુ તદપી કૃષ્ણને સ્વસ્થ કરવા માટે તેઓ અનેક જન્મો સુધી આવી નરકની પીડા સહન કરવા માટે તૈયાર હતી. અને એ જ સાચું પ્રેમ છે, જેમાં પોતાને નહીં, કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો એકમાત્ર ઈચ્છા હોય છે. તો આ હતી આજની શરદ પૂર્ણિમા કથા અને ભગવાનના રાસ નૃત્ય પાછળ છુપાયેલા આપણા આચાર્યો દ્વારા આપેલો સાચો સંદેશ. આવો હવે આપણે સાંભળીએ મન અને હૃદયને દિવ્ય આધ્યાત્મિક આનંદ આપતો આ સુંદર હૃદયસ્પર્શી દિવ્ય ભજન. આ અમે મારી તમારી કૃપાથી બધા કામ થઈ રહ્યા છે. કરો છો તમે કન્હૈયા, મારો નામ થઈ રહ્યું છે. પતવાર વગેરે જ મારી નાવ ચાલી રહી છે. હેરાન છે જગત, મંજિલ પણ મળી રહી છે. હું કંઈ કરતી નથી, બધા કામ થઈ રહ્યા છે. મારી તમારી કૃપાથી બધા કામ થઈ રહ્યા છે. કરતા હો તમે કન્હૈયા, મારો નામ થઈ રહ્યું છે. તમે સાથ છો મારા, તો કિની વસ્તુની કમી છે. બીજી કોઈ વસ્તુની હવે જરૂર જ નથી. તમારા સાથથી ગુલામ હવે ગુલફામ થઈ રહ્યો છે. હું તો નથી કાબિલ, તમારો પાર કેવી રીતે પામું? તૂટી ગયેલી વાણીથી ગુણગાન કેવી રીતે ગાઉં? તમારી પ્રેરણાથી જ આ બધું કમાલ થઈ રહ્યું છે. મારી તમારી કૃપાથી જ બધું કામ થઈ રહ્યું છે. કરતા હું તમે કન્હૈયા, મારું નામ થઈ રહ્યું છે. ભૂલી ભટકી દાસી હું, રસ્તાઓ મળી રહ્યા છે. તમારા ચરણોની ધૂળથી મંજિલ ખીલી રહી છે. તમારી છાયામાં બેઠી આરામ થઈ રહ્યો છે.
તમે દીનના સહારા, તમે જ દયાળા. તમારી નજરથી જ આ જીવનનો ઉજાસ છે. તમારા નામથી અંધકારમાં પણ પ્રકાશ થઈ રહ્યો છે. મારી તમારી કૃપાથી જ બધું કામ થઈ રહ્યું છે. કરતા હું તમે કન્હૈયા મારું નામ થઈ રહ્યું છે. જે કંઈ પણ મળ્યું છે એ તમારું જ આપેલું છે. મારા જીવનનો બધો અર્થ બની ગયો છે. તમારા નામના જપથી હવે સુખધામ થઈ રહ્યું છે. મારી તમારી કૃપાથી જ બધું કામ થઈ રહ્યું છે. કરતા હું તમે કન્હૈયા મારું નામ થઈ રહ્યું છે. મારી તમારી કૃપાથી જ બધું કામ થઈ રહ્યું છે. કરતા હું તમે કન્હૈયા મારું નામ થઈ રહ્યું છે. તો શરદ પૂર્ણિમાના આજના દિવસે અમે વૃંદાવનની આ બધી ગોપીઓના ચરણોમાં પ્રણામ કરતા તેમને આ જ પ્રાર્થના કરીએ છીએ કે તેમની પાસે જે અનમોલ કૃષ્ણ ભક્તિનો સાગર છે તેમાંથી તેઓ અમને શુદ્ધ ભક્તિની એકમાત્ર બૂંદ પણ પ્રદાન કરે, જેથી અમે પરમ ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય ભક્તિમય સેવામાં સંલગ્ન થઈ શકીએ. જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો આવી જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે આપની ધર્મ ભક્તિ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને હવે બહુ જ જલ્દી મળીશું આવી જ ધાર્મિક વિડીયોમાં.